નમસ્કાર મિત્રો, જો તમે પણ વર્ષ 2026-27માં સરકારી છાત્રાલયમાં એટલે કે ગવર્મેન્ટ બોયઝ હોસ્ટેલ અને ગવર્મેન્ટ ગર્લ્સ હોસ્ટેલમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો આ વિડીયો તમારા માટે છે। આ વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરીશું કે ફોર્મ ક્યારથી ભરાય છે, તેની લાસ્ટ ડેટ શું છે, તેમજ કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, તેમજ કોણ કોણ ફોર્મ ભરી શકે છે। આ ઉપરાંત કેટલીક હોસ્ટેલ બંધ છે તો તેની પણ હું તમને લિસ્ટ આપીશ કે કેટલી હોસ્ટેલમાં આ વર્ષે એડમિશન થશે અને કેટલી હોસ્ટેલમાં આ વર્ષે એડમિશન નહીં થઈ। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સરકારી છાત્રાલય પ્રવેશ 2026-27 નિયામક વિકસતી જાતિ ગુજરાત રાજ્ય એટલે કે ઓબીસી માટે એટલે કે એસસીબીસી સ્ટુડન્ટ હોય છે તેમના માટે જે હોસ્ટેલ છે તેમાં એડમિશન પ્રક્રિયા કેવી રીતના થાય છે તેની આપણે વાત કરીશું। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ પ્રવેશ સમય રેખા એટલે કે મહત્વની તારીખો અને સમયપત્રક કેટલા સમય સુધી તમે ફોર્મ છે તે ભરી શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ ફોર્મ ભરવાની મહત્વની મુદત કે ધોરણ 11-12માં જે વિદ્યાર્થી મિત્રો સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને એડમિશન લેવું હોય તો 25 મે થી લઈ 10 જૂન સુધી તમે ફોર્મ છે તે ભરી શકો છો। તેમજ એવા વિદ્યાર્થી કે જે કોલેજમાં એડમિશન લેવા ઈચ્છે છે તેમના માટે જે ડેટ છે તે 25 મે થી લઈ 30 જૂન સુધી છે। અત્યારે મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, હું તે પણ તમને જણાવીશ કે તમે ફોર્મ છે કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ તમારા મોબાઈલ ફોન દ્વારા જ ભરી શકો છો। પણ તેના માટે જે ડેટ છે તે અત્યારે નોંધી લો કે 25 મે થી લઈ 30 જૂન સુધી તમે કોલેજ માટે કે બેચલર ડિગ્રી હોય, માસ્ટર હોય કે પીએચડી હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ હોય તેના માટે તમે ફોર્મ ભરી શકો છો। તમારી ડેટ છે 25 મે થી લઈ 30 જૂન સુધી। તેમજ રવિવાર કે જાહેર રજાના દિવસોમાં પણ પોર્ટલ છે તે કાર્યરત રહેતું હોય છે। 24/7 ઓનલાઈન પોર્ટલ છે તે ચાલુ રહેશે। હવે કયા પોર્ટલ પરથી તમારે એડમિશન માટે અરજી કરવાની છે તે પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈએ પાત્રતાના ધોરણો એટલે કે કોણ કોણ અરજી કરી શકે। તો પ્રવેશ માટેની મુખ્ય શરતોની મિત્રો વાત કરીએ તો લાભાર્થી વર્ગની વાત કરીએ તો જે મેઇન હોસ્ટેલ છે તે એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીની હોસ્ટેલ છે, બરાબર। એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીની હોસ્ટેલ છે, પરંતુ તેમાં એસસી એસટી ડબલ્યુએસ બધાને તે દરેકની અમુક સીટ હોય છે તો તે વિદ્યાર્થી મિત્રો પણ તેમાં અપ્લાય છે તે કરી શકે છે। તેમજ મિત્રો આવક મર્યાદાની વાત કરીએ તો તમારી વાર્ષિક આવક છે તે 6 લાખ સુધીની હોવી જોઈએ। તેમજ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે વિદ્યાર્થી મિત્રો ફ્રેશ અરજી ફોર્મ ભરે છે તેમને તેની લાસ્ટ એક્ઝામમાં 60% હોવા જોઈએ। એટલે કે જે મિત્રો કોલેજ માટે પહેલી જ વાર અરજી કરે છે તેમને ધોરણ 12માં, જી હા મિત્રો, ધોરણ 12માં 60% તેથી વધારે ગુણ હોવા જોઈએ। તેમજ જે મિત્રો રિન્યુઅલ છે, બરાબર, જે રિન્યુઅલ છે તેમના માટે તેમને લાસ્ટ એક્ઝામમાં 50% કે તેનાથી વધારે માર્ક્સ મેળવેલા હોવા જોઈએ। તેમજ હોસ્ટેલમાં પણ સૌથી પહેલા છે તે રિન્યુઅલ વિદ્યાર્થીને એડમિશન મળશે, ત્યારબાદ જેટલી જગ્યા ખાલી હશે તે મુજબ ફ્રેશર વિદ્યાર્થીઓ તેમને એડમિશન આપવામાં આવશે। જરૂરી ડોક્યુમેન્ટની મિત્રો વાત કરીએ તો મેં એક ઓલરેડી શોર્ટ વિડીયો તમને આપેલો છે અને આ વિડીયોમાં પણ હું તમને જણાવી દઉં કે તેના માટે તમારે તમારી જાતિનું પ્રમાણપત્ર તેમજ આવકનું પ્રમાણપત્ર, બરાબર, જાતિનો દાખલો, આવકનો દાખલો, તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, તમારી માર્કશીટની જરૂર પડશે, ધોરણ 12ની માર્કશીટ હોય, તમે જે લાસ્ટ અભ્યાસક્રમ પાસ કર્યો છે, જે પણ કોલેજ કરી છે તેમજ છેલ્લા સેમની માર્કશીટ હોય તે તમારે રિન્યુઅલ તરીકે અપલોડ કરવાની રહેશે। તેમજ આધાર કાર્ડ, રેશન કાર્ડની જરૂર પડે છે, બેંક પાસબુકની જરૂર પડે છે, તેમજ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય તે પણ તમારે પહેલી વાર મેં જ્યારે રજિસ્ટ્રેશન કરતા હોય ત્યારે તેની જરૂર પડે છે। રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું તેનો વિડીયો પર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તે વિડીયો જોઈ તમે રજિસ્ટ્રેશન કરી શકો છો। તેમજ હવે પછી પણ હું તમને જણાવીશ કે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના કરી શકો છો। તો તેના માટે પણ મિત્રો તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અવનવા વિડીયો જોતા રહો જેથી તમને પણ માહિતી મળતી રહે, કારણ કે એકદમ ફ્રીમાં વિડીયો જોવાના હોય છે। માત્ર તમારે તમારો 5-10 મિનિટનો ટાઈમ આપવાનો હોય છે જેનાથી તમને સારી એવી ઇન્ફોર્મેશન મળે છે અને તમે પણ બીજા કોમ્પિટિટિવ વિદ્યાર્થીઓની જેમ કંઈક આગળ વધી શકો, કંઈક કરી શકો, તેના માટે જ આ ચેનલ છે તે કાર્યરત છે। મિત્રો ફ્રી ઓફ કોસ્ટ બધા વિડીયો આવે છે, કોઈ પણ મેમ્બરશિપ લેવાની તમારે જરૂર નથી, એકદમ ફ્રીમાં વિડીયો આવે છે। તો નોટિફિકેશન આવે છે ત્યારે તમે વિડીયો જોતા રહો, દરેક નવો વિડીયો આવે છે તેમાંથી તમને કંઈક ને કંઈક જાણવા મળશે તો તમે વિડીયો જોવાની આદત રાખો। આ ઉપરાંત તમે મને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો, ત્યાંથી પણ તમને અવનવી ઇન્ફોર્મેશન મળતી રહેશે। મિત્રો વાત કરીએ ઓનલાઈન અરજી પ્રક્રિયા વિશે કે તમે ઓનલાઈન અરજી કેવી રીતના કરી શકો છો, તો eSamasKalyan.gujarat.government.in આ જે વેબસાઇટ છે ત્યાંથી તમારે ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ કેવી રીતના ભરવું તે પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। અને મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે, ઓફલાઈન અરજી છે તે ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, બરાબર।
માત્ર અને માત્ર ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ જ ભરવાનું છે, ઓફલાઈન એડમિશન ફોર્મ છે તે એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. ત્યારબાદ મિત્રો વાત કરીએ છાત્રાલયની વિગત કે ગુજરાતમાં ઘણી બધી હોસ્ટેલ આવેલ છે, તો કઈ હોસ્ટેલ ક્યાં આવેલ છે તેની પર આપણે વાત કરી લઈએ. મિત્રો છાત્રાલયની કુલ સંખ્યાની વાત કરીએ તો 68 કે તેનાથી પણ ઘણી બધી વધારે હોસ્ટેલ છે તે આવેલી છે, પરંતુ અમુક હોસ્ટેલ બંધ છે અને અમુક હોસ્ટેલ ચાલુ છે. તેમજ અમુક હોસ્ટેલ એવી છે કે તેમાં માત્ર રિન્યુઅલ વિદ્યાર્થીને જ એડમિશન આપવામાં આવશે, કારણ કે હોસ્ટેલ છે તે જર્જરિત છે, તો તેમાં છે નવા વિદ્યાર્થીઓને એડમિશન આપી શકાય તેવી હાલત નથી. એટલા માટે ઘણી બધી હોસ્ટેલમાં આ વર્ષે નવા વિદ્યાર્થીઓ માટે એડમિશન થવાના નથી, બરોબર. પરંતુ તેના માટે તમે છે તે ગાંધીનગરમાં અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી હોય અથવા નાયબ નિયામક હોય તેની પાસે તમે માગણી કરી શકો છો કે તમને પણ હોસ્ટેલમાં એડમિશન આપે. મિત્રો વાત કરીએ કઈ હોસ્ટેલમાં પ્રવેશ નહીં મળે, તો સરકારી પરિપત્ર મુજબ જે છાત્રાલયનું બાંધકામ ચાલુ હોય અથવા મકાન જર્જરિત હોવાથી સમારકામ ચાલતું હોય ત્યાં આ વર્ષે પ્રવેશ આપવામાં આવશે નહીં, બરાબર. એટલે કે જે હોસ્ટેલ જર્જરિત છે, કારણ કે સરકારી કુમાર છાત્રાલય પ્રોજેક્ટ ઘણો જૂનો છે અને સમરસ હોસ્ટેલ પ્રોજેક્ટ છે તે નવો છે, એટલે સરકારી કુમાર છાત્રાલયનું જે બિલ્ડિંગ છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં હોઈ શકે છે અને અમુક હોસ્ટેલ છે 30-35 વર્ષ જૂની પણ છે, તો ત્યાં છે આ વર્ષે એડમિશન થવાના નથી. તેનું રીઝન માત્ર એક જ છે કે નવું બાંધકામ ચાલુ છે અથવા તો સમારકામ એટલે કે રિનોવેશન ચાલુ છે. માત્ર રિન્યુઅલ વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવશે, નવા વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવશે નહીં. અને એવી હોસ્ટેલ કે જ્યાં ખૂબ જ વધારે પડતું સમારકામ થાય છે અને નવું બાંધકામ થાય છે ત્યાં આ વર્ષે હાલ સ્થગિત છે, એવી રીતના તમે નોટિફિકેશન જોઈ શકો છો. આગળ ઉપર છે હું તમને PDF પણ શો કરીશ, જેથી તમને ખબર પડે કે કઈ હોસ્ટેલમાં એડમિશન થાય છે તેમજ કઈ હોસ્ટેલમાં એડમિશન નથી થતા. મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ આપણે ઓફિશિયલ વેબસાઇટ છે esamaskalyan.gujarat.government.in, તેના ઉપરથી આ PDF છે આપણે શો કરી છે. તેમાં તમે ડેટ જોઈ શકો છો જે મેં તમને આગળ જણાવી તે મુજબ. તેમજ ગ્રુપ એ મેડિકલ અને એન્જિનિયરિંગમાં જે વિદ્યાર્થી મિત્રો એડમિશન લેવા ઈચ્છતા હોય તેઓ અત્યારે ફોર્મ ભરી શકશે નહીં, બરાબર. જે ફ્રેશ વિદ્યાર્થીઓ છે કે જે મેડિકલ એન્જિનિયરિંગ ગ્રુપ એમાં આવે છે તેમને તમારું એડમિશન પ્રોસેસ લેટ શરૂ થતી હોય છે, એટલા માટે તમારી એડમિશન પ્રોસેસ જ્યારે પણ શરૂ થશે ત્યારે તમારા માટે સ્પેશિયલી અલગથી છે એડમિશન માટે જે લેટર આપવામાં આવશે, બરોબર, એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવશે, ત્યારે છે તમે ફોર્મ ભરી શકો છો. પરંતુ જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપ એમાં આવે છે અને રિન્યુઅલ છે તેવા વિદ્યાર્થી મિત્રો અત્યારે ફોર્મ છે તે ભરી શકે છે. તેમજ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે કે સર અમારે એડમિશન ફોર્મ ભરવામાં ભૂલ થઈ છે તો શું કરવું. તો મિત્રો તમે લોગિન કરી અને અહીં એક ઓપ્શન દેખાય છે તમને વિથડ્રો એપ્લિકેશન, આવી રીતના તમે વિથડ્રો એપ્લિકેશન કરશો એટલે કે તમારું ફોર્મ છે તે પાછું ખેંચાઈ જશે. તમારું ફોર્મ છે તમે જાતે જ કેન્સલ કરી શકો છો. આ ફોર્મ તમે કેન્સલ કરી અને ત્યારબાદ છે તમે નવેસરથી પહેલેથી ફોર્મ છે તે ભરી શકો છો. એટલા માટે જ હું તમને સજેસ્ટ કરું છું કે મારી યુટ્યુબ ચેનલના વિડીયો જુઓ અને ત્યારબાદ જ છે તમે એપ્લિકેશન ફોર્મ ભરો. ફોર્મ કેવી રીતના ભરો તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. હવે પછી એક નેક્સ્ટ વિડીયો બનાવીશ, તેમજ આ વિડીયોમાં પણ તમને જાણવા મળશે. આમ ઘણી બધી વખત તમને હું ફોર્મ કેવી રીતના ભરું તે જણાવીશ, એટલા માટે તમે વિડીયોને સંપૂર્ણ શાંતિથી જુઓ, જેથી તમારું એડમિશનમાં કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય. તેમજ અહીં એક અગત્યની જાહેરાત આપવામાં આવી છે કે જ્યારે ફ્રેશ અને નવા બધા વિદ્યાર્થીઓ ભરતા હશે ત્યારે સૌથી પહેલાં છે તે રિન્યુઅલ વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવશે, બરાબર. ત્યારબાદ છે તે મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યાને ધ્યાનમાં લઈ નવા ફ્રેશ વિદ્યાર્થી હશે તેમને એડમિશન આપવામાં આવશે. તમે ફોર્મ ભરોશો તેનો મતલબ એવો નથી કે તમને એડમિશન મળી જ ગયું. જેટલા પણ રિન્યુઅલ વિદ્યાર્થી હશે તેને સૌથી પહેલાં એડમિશન મળશે, ત્યારબાદ જેટલી જગ્યા ખાલી રહેશે તેમાં જે ફ્રેશર વિદ્યાર્થી હશે તેમને એડમિશન આપવામાં આવશે. તેમજ મિત્રો હવે આપણે વાત કરીએ કે નિયામક શ્રી વિકાસતી જાતે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા વર્ષ 2026-27માં સરકારી કુમાર છાત્રાલય અને સરકારી કન્યા છાત્રાલયની એડમિશન માટેની જે હોસ્ટેલની લિસ્ટ આપેલ છે તેમાં કેટલી હોસ્ટેલ આ વર્ષે અવેલેબલ છે, તેમજ કેટલી હોસ્ટેલમાં એડમિશન નહીં થાય, તેમજ કેટલી હોસ્ટેલમાં એડમિશન માટે માત્ર રિન્યુઅલ વિદ્યાર્થીને જ પ્રેફરન્સ આપવામાં આવશે, નવા વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવશે નહીં. તો મિત્રો તમે અહીં લિસ્ટ આપેલ છે તે ખાસ ધ્યાનથી જોજો, જેથી તમને કોલેજમાં પણ એડમિશન માટે સરળતા રહે. કારણ કે ઝિકાસ એડમિશન પોર્ટલમાં એડમિશન પ્રોસેસ ચાલુ છે. બીએડ હોય, માસ્ટર ડિગ્રી હોય, BA, BCom, BSc કોઈ પણ અભ્યાસક્રમ હોય, તેમજ મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલ, ફિઝિયોથેરાપી, ફાર્મસી આવા ઘણા બધા કોર્સીસ થાય છે. તો તેના માટે તમે એડમિશન કેવી રીતના લેવું તેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને મારી યુટ્યુબ ચેનલ પરથી મળી જશે. તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પ્લેલિસ્ટ સેક્શન ચેક કરો. તેમજ સૌથી પહેલાં તમે હોસ્ટેલ વિશે જાણી લો, ત્યારબાદ સ્કોલરશિપ વિશે જાણી લો અને પછી છે તમે જે તે કોલેજમાં એડમિશન લો, જેથી તમને સરળતા રહે અને તમે આસાનીથી તમારો અભ્યાસ છે તે કરી શકો છો, કોઈ પણ પ્રકારની અગવડ તમને ના પડે. તો મિત્રો સૌથી પહેલાં તમે જોઈ શકો છો તે મુજબ જિલ્લો અમદાવાદ, તાલુકો ધંધુકા, તેમાં હોસ્ટેલની વાત કરીએ તો સરકારી કુમાર છાત્રાલય ધંધુકા, ધોલેરા રોડ પાસે ધંધુકા,
કુમાર એટલે કે બોયઝ માટેની હોસ્ટેલ આવેલી છે। અહીં દરેક હોસ્ટેલમાં કેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓને એડમિશન મેક્સિમમ આપવામાં આવે છે તેના માટે મેં શોર્ટ વિડીયો બનાવેલા છે। તેમજ તમે હોસ્ટેલની પ્લેલિસ્ટ સેક્શનમાં જશો તો લાસ્ટ યર પર ઘણા બધા વિડીયો આપેલા છે, તેમાં હોસ્ટેલ દીઠ કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળે છે તે માહિતી આપેલી છે। તેમજ હવે પછી પણ હું વિડીયો બનાવીશ કે કઈ હોસ્ટેલમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે, તો તેની જાણકારી માટે પણ તમે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો। આગળ મિત્રો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં જે હોસ્ટેલ આવેલી છે તેની પર અલગ અલગ તમે અહીં જોઈ શકો છો ઇન્ફોર્મેશન આપેલી છે। ત્યારબાદ રાજુલાની વાત કરીએ તો આદર્શ નિવાસી શાળાના મકાનમાં જ સંયુક્ત રીતે સરકારી કુમાર છાત્રાલય કાર્યરત છે। તેમજ અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં પણ અહીં જોઈ શકો છો તે મુજબનું એડ્રેસ આપેલું છે। ગાંધીનગરમાં પણ આપણી હોસ્ટેલ છે તે પણ તમે જોઈ શકો છો। તેમજ ગાંધીનગરમાં કલોલ ખાતે આપણે હોસ્ટેલ આવેલ છે તે પણ તમે જોઈ શકો છો। ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો વેરાવળમાં અને ઉનામાં 2 હોસ્ટેલ છે તે આવેલી છે। જામનગરની મિત્રો વાત કરીએ તો જામનગરમાં પણ 2 હોસ્ટેલ આવેલી છે। ત્યારબાદ ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં પણ 2 હોસ્ટેલ છે તે આવેલી છે। મહુવામાં પણ છે સરકારી કુમાર છાત્રાલય આવેલી છે। તેમજ રાજકોટમાં પણ હોસ્ટેલ આવેલી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાજકોટમાં એક હોસ્ટેલ આવેલી છે, આપણી હોસ્ટેલ આવેલી છે સરકારી કુમાર છાત્રાલય સુરત, પરંતુ અહીં તમે જોઈ શકો છો હાલ સ્થગિત, બરાબર। આ વર્ષે તેમાં એડમિશન આપવામાં આવશે નહીં, પરંતુ આગળ ઉપર નોટિફિકેશનમાં જણાવ્યું છે તે મુજબ મકાન છે એટલે કે બિલ્ડિંગ છે તે જર્જરિત હોઈ શકે છે, રેનોવેશનનું કામકાજ ચાલુ હોય અથવા તો નવી બિલ્ડિંગ બનતી હોય, તેથી તમને એડમિશન હાલ સ્થગિત કરવામાં આવી શકે છે, આવું માન્ય કારણ નોટિફિકેશનમાં જણાવેલ છે। તેમજ સુરતમાં ઓલપાડ ખાતે પણ જે હોસ્ટેલ આવેલ છે તેમાં પણ હાલ છે તે સ્થગિત છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આણંદ જિલ્લાની, તો આણંદ જિલ્લામાં ટોટલ 3 હોસ્ટેલ છે તે આવેલ છે। એક છે ખંભાત, તો ખંભાતમાં ફ્રેશ અને રિન્યુઅલ દરેક વિદ્યાર્થીને એડમિશન છે તે મળશે। પરંતુ મિત્રો આપણે વાત કરીએ જોળ અને કરમસદની, સરકારી કુમાર છાત્રાલય જોળ અને કરમસદ જે સંયુક્ત રીતે એક જ બિલ્ડિંગમાં આવેલી છે અને જોળ નહેર પાસે એટલે કે વડતાલ રોડ બાજુમાં આવેલી છે, તેના માટે મિત્રો અહીં તમે જોઈ શકો છો રિમાર્કમાં કે વર્ષ 2026-27માં નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધ છે, કારણ કે હોસ્ટેલ છે 2095માં બનેલી છે, 30 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે અને હોસ્ટેલનું બિલ્ડિંગ થોડું જૂનું છે, જર્જરિત હાલતમાં છે, એટલા માટે ત્યાં છે આ વર્ષે નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે નહીં। રિનોવેશન થઈ જશે અથવા નવી બિલ્ડિંગ બનશે ત્યારે છે તમને એડમિશન આપવામાં આવી શકે છે, નોટિફિકેશનમાં જણાવ્યું છે તે મુજબ। પરંતુ આ વર્ષે માત્ર જે રિન્યુઅલ વિદ્યાર્થી છે એટલે કે લાસ્ટ યર જેટલા પણ વિદ્યાર્થીઓ રહેતા હતા તે રિન્યુઅલ તરીકે અરજી કરી શકે છે, તેમને એડમિશન આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની, તો તેમાં ખંભાળિયા દ્વારકા ખાતે હોસ્ટેલ આવેલી છે। ખંભાળિયામાં જે હોસ્ટેલ છે તે ચાલુ છે, પરંતુ દ્વારકામાં જે હોસ્ટેલ છે તે હાલ સ્થગિત છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કચ્છ, તો કચ્છમાં ગાંધીધામ અને ભુજ ખાતે હોસ્ટેલ આવેલ છે, તેમાં તમે એડમિશન લઈ શકો છો। ત્યારબાદ વલસાડની વાત કરીએ તો વલસાડમાં પણ 2 કોલેજ આવેલી છે, તે પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરીએ સરકારી કુમાર છાત્રાલય જુનાગઢની, સરકારી કુમાર છાત્રાલય જુનાગઢ આદર્શ નિવાસી શાળાના મકાનની બાજુમાં બિલખા રોડ કર્મચારી નગરની પાછળ, એટલે કે સરકારી કુમાર છાત્રાલય જે જુનાગઢમાં બિલખા રોડ ઉપર આવેલ છે આદર્શ નિવાસી શાળાની બાજુમાં, તેમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર 8 રૂમ અલગ અલગ હતા, બરાબર। અને લાસ્ટ યર છે ત્યાં રિનોવેશન કરી અને નવો માળ છે તે પણ લેવામાં આવ્યો છે, એટલે આ વર્ષે ત્યાં એડમિશન આપવામાં આવશે, કારણ કે લાસ્ટ યર પર હોસ્ટેલ ચાલુ જ હતી, પરંતુ જે કોલેજના વિદ્યાર્થી હતા તે બધા આદર્શ નિવાસી શાળાના મકાનમાં રહેતા હતા, પરંતુ આદર્શ નિવાસીની હોસ્ટેલ છે તે પણ જર્જરિત છે, એટલે ત્યાં એડમિશન થતા નથી, પરંતુ બધા વિદ્યાર્થીઓ છે તે સ્કૂલમાં રહેશે, ગ્રાઉન્ડ ફ્લોર પર બધા વિદ્યાર્થીઓને ભણવાનું હોય છે, તેમજ જે ફર્સ્ટ ફ્લોર છે ત્યાં ઘણા બધા રૂમ છે, તેમાં છે સ્કૂલના વિદ્યાર્થી અને કોલેજના વિદ્યાર્થી બધા છે તે રહેતા હોય છે। વાત કરીએ પોરબંદરમાં હોસ્ટેલ આવેલ છે, દાહોદમાં હોસ્ટેલ આવેલ છે, તેમજ નડિયાદમાં પણ હોસ્ટેલ આવેલ છે સરકારી કુમાર છાત્રાલય નડિયાદ, પરંતુ તેમાં પણ તમે રિમાર્ક જોઈ શકો છો વર્ષ 2026-27 માટે હાલમાં પ્રવેશ તે સ્થગિત કરવામાં આવે છે, બરાબર, વિદ્યાર્થી માટે પ્રવેશ બંધ છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ મોડાસામાં હોસ્ટેલ ચાલુ છે, પાટણમાં હોસ્ટેલ ચાલુ છે, રાધનપુર, પાલનપુર તેમજ મહેસાણામાં પણ હોસ્ટેલ છે તે ચાલુ જ છે। ત્યારબાદ મિત્રો મહેસાણામાં વિસનગર છે, ઈડર છે અને હિંમતનગર જે સાબરકાંઠામાં આવેલ છે, આ બધી હોસ્ટેલમાં પણ એડમિશન ચાલુ છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સુરેન્દ્રનગરના વઢવાણની, તો તેમાં પણ તમે જોઈ શકો છો નવા વિદ્યાર્થી માટે એડમિશન બંધ છે, બરાબર, માત્ર રિન્યુઅલ વિદ્યાર્થીને જ એડમિશન આપવામાં આવશે, નવા વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવશે નહીં। ત્યારબાદ મિત્રો વાત કરીએ વડોદરા, મોરબી, બોટાદ, નવસારી, આ બધી હોસ્ટેલમાં એડમિશન પ્રોસેસ છે તે ચાલુ છે અને એડમિશન પણ આપવામાં આવશે। ત્યારબાદ મહીસાગરના લુણાવાડાની વાત કરીએ તો તેમાં પણ કુમાર માટે હોસ્ટેલ આવેલ છે તે પણ ચાલુ છે। હવે મિત્રો વાત કરીએ સરકારી કન્યા છાત્રાલયની કે કેટલી ગર્લ્સ માટે હોસ્ટેલ આવેલ છે અને કઈ હોસ્ટેલમાં એડમિશન આપવામાં આવશે અને કઈ હોસ્ટેલમાં એડમિશન નહીં આપવામાં આવે, તો તેમાં મિત્રો જોઈ શકો છો જે અમદાવાદમાં હોસ્ટેલ આવેલ છે તે ચાલુ છે, તેમાં એડમિશન આપવામાં આવશે। અને અમરેલીમાં વાત કરીએ તો અમરેલીમાં રાજુલા ખાતે જે હોસ્ટેલ આવેલ છે તેમાં તમે જોઈ શકો છો
તો વર્ષ 2026-27માં નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધ છે। તેમજ અમરેલી પ્રોપરમાં જે હોસ્ટેલ આવેલ છે તે ચાલુ છે। ગાંધીનગરમાં પણ જે કન્યા માટે હોસ્ટેલ આવેલ છે તે પણ ચાલુ છે, તેમાં પણ એડમિશન થશે। ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગર્લ્સ માટે જે ઉનામાં હોસ્ટેલ આવેલ છે તે ચાલુ છે અને વેરાવળમાં પ્રભાસ પાટણ હોસ્ટેલ આવેલ છે તેમાં પણ એડમિશન આપવામાં આવશે। જામનગરમાં હોસ્ટેલ ચાલુ છે, ભાવનગર, મહુવા અને રાજકોટ આ બધી હોસ્ટેલ છે તે ચાલુ છે। પરંતુ સુરતની વાત કરીએ તો સરકારી કન્યા છાત્રાલય સુરત હાલ છે તે સ્થગિત છે, એડમિશન આપવામાં આવશે નહીં। તેમજ મિત્રો આણંદની વાત કરીએ તો જે રામપુરા ખાતે હોસ્ટેલ આવેલ છે તે હોસ્ટેલ પર સારી છે, તેમાં પણ એડમિશન આપવામાં આવશે। તેમજ દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો ખંભાળિયામાં જે હોસ્ટેલ આવેલ છે તે પણ ચાલુ છે, પરંતુ ભુજમાં તમે જોઈ શકો છો સરકારી કન્યા છાત્રાલય ભુજ હાલ સ્થગિત છે, એડમિશન આપવામાં આવશે નહીં। મિત્રો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં સરકારી કન્યા છાત્રાલય આદર્શ નિવાસી શાળા મકાનની બાજુમાં બિલખા રોડ કર્મચારી નગરની પાછળ જે હોસ્ટેલ આવેલ છે તેમાં એડમિશન આપવામાં આવશે। પોરબંદરમાં જે હોસ્ટેલ છે તે પણ ચાલુ છે। પાટણમાં જે હોસ્ટેલ છે તે પણ ચાલુ છે। પાટણમાં બીજી એક જે કન્યા છાત્રાલય છે ધોરણ 11-12 તથા ડિપ્લોમા માટે તેમાં એડમિશન આપવામાં આવશે નહીં, કેમ કે તે હાલ સ્થગિત છે। તેમજ મિત્રો મહેસાણામાં વાત કરીએ, તેમજ હિંમતનગરમાં વાત કરીએ અને સુરેન્દ્રનગરમાં વાત કરીએ તો તેમાં તમે જોઈ શકો છો તે મુજબ 2026-27માં નવા વિદ્યાર્થી માટે એડમિશન બંધ છે। માત્ર રિન્યુઅલ વિદ્યાર્થી હશે તેમને જ એડમિશન આપવામાં આવશે। વડોદરાની હોસ્ટેલે વાત કરીએ તો તે હોસ્ટેલ હાલ સ્થગિત છે। આમ મિત્રો તમે જોયું તે મુજબ ઘણી બધી ગર્લ્સ અને ઘણી બધી બોયઝ હોસ્ટેલ ગુજરાતમાં આવેલી છે, પરંતુ કેટલીક હોસ્ટેલ હાલ સ્થગિત છે, એટલે કે તેમના કોઈપણ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે નહીં। પરંતુ કેટલીક હોસ્ટેલ એવી છે કે જ્યાં માત્ર રિન્યુઅલ વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવશે, કારણ કે બિલ્ડિંગ છે તે જૂનું હોઈ શકે છે, વધારે વિદ્યાર્થીની કેપેસિટી નથી, એટલા માટે ફ્રેશર વિદ્યાર્થી હશે તેમને એડમિશન આપવામાં નહીં આવે। તો મિત્રો આ હતી વર્ષ 2026-27 માટે એડમિશનની નોટિફિકેશન। તમે અહીં જોઈ શકો છો તે મુજબની સંપૂર્ણ માહિતી છે તે આપેલી છે। વધારે જાણકારી માટે તમે eSamaજKalyan.gujarat.government.in આ વેબસાઇટ ઉપર જશો, ત્યાંથી તમને ઇન્ફોર્મેશન મળતી રહે। તેમજ ત્યાંથી છે તમને હેલ્પલાઇન નંબર પર આપેલા છે, તેમાંથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને હોસ્ટેલ એડમિશનની ઇન્ફોર્મેશન મેળવી શકો છો। મિત્રો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। હોસ્ટેલ એડમિશન, સ્કોલરશિપ અને કોલેજ એડમિશનને લગતી આવી કોઈ પણ ઇન્ફોર્મેશન હશે તે તમને માત્ર આપણી યુટ્યુબ ચેનલ પરથી મળશે। તો મિત્રો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ત્યાં ફોર્મ કેવી રીતના ભરવું તે વિડીયોની લિંક આપેલી છે। હવે પછી પણ હું લાઈવ પ્રોસેસનો વિડીયો આ વર્ષ માટે બનાવીશ, તેમજ તમે મને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો, તેની લિંક પર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ તમને ચોક્કસથી આન્સર આપી શકું। તેમજ હવે પછી હોસ્ટેલની જેટલી પણ એડમિશન માટેની અપડેટ આવશે, તેમજ જો કોઈ હોસ્ટેલનું રિનોવેશન થઈ જશે અને આ વર્ષે એડમિશન માટે અલાઉ કરવામાં આવશે, તેની નોટિફિકેશન આવશે ત્યારે પણ હું વિડીયો બનાવીશ। તો તે વિડીયો તમારાથી મિસ ના થાય, કારણ કે અમુક હોસ્ટેલ છે તે ચાલુ કરી દેતા હોય છે પાછળથી, તો તેના માટે પછી કોઈ નોટિફિકેશન આવશે તો ત્યારે છે હું વિડીયો બનાવીશ। તો તે જાણવા માટે પણ તમે મારે યુટ્યુબ ચેનલ છે તો મિત્રો સબસ્ક્રાઇબ કરી શકો છો। મળીએ હવે પછી આવા જ એક નવા વિડીયો સાથે, તેમજ કોમેન્ટમાં જણાવો હવે પછી તમારે નવો વિડીયો છે તે કયા ટોપિક ઉપર જોઈએ છે।